અંકલેશ્વરના ભડકોદરા ગામ પાસે નોબલ માર્કેટમાં આવેલા લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર ભરૂચ એલસીબીની ટીમે દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ભરૂચ એલસીબીની ટીમને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ભડકોદરા ગામ પાસે નોબલ માર્કેટમાં આવેલા લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ચોરખાનામાં 901 જેટલી બોટલ સંતાડવામાં આવી હતી, જેને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે મોહમ્મદ કૈફ ઓઝાઝ અહેમદ સૈયદ નામના બુટલેગરની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે વિદેશી દારૂ તેના પિતા એઝાઝ અહમદ સૈયદના કહેવાથી રાહુલ નામના વ્યક્તિ મારફતે મંગાવવામાં આવ્યો હોવાનું તેમજ અનવરભાઈ બચુભાઈ સિપાઈ દારૂ ભરેલી કાર લઈને આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે ₹1,67,000નો વિદેશી દારૂ ઉપરાંત ₹5 લાખની કાર, એક મોબાઈલ ફોન મળી કુલ ₹6,72,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર.